દોસ્તો છેલ્લા ઘણા સમયથી કેટલા ભાઈઓની કમેન્ટ આવી રહી હતી કે બાસ્કુજી વિશે પૂરી માહિતી આપો. બાસ્કુજી કેટલું કમાય છે, એમની પાસે કઈ ગાડી છે અને ખાસ કરીને એમની મહિનાની આવક કેટલી છે. તો દોસ્તો આ બધાને સવાલના જવાબ તમને આજના વિડીયોમાં મળવાના છે. તો મિત્રો, બાસ્કુજીનું રિયલ નામ જલુપા છે. એમને અભ્યાસમાં ધોરણ 10 સુધી ભણતર કર્યું છે. એમના પિતા ખેતી કરતા હતા અને આજે બાસ્કુજી એસબી ટીમમાં કામ કરે છે. પણ ઘણા લોકો પૂછતા હતા કે બાસ્કુજીના પહેલાની જિંદગી કેવી હતી, એમને કેટલા બાળકો છે, આજે તે કોની સાથે રહે છે અને એમની પાઘડીનો રંગ પીળો કેમ છે. અને આ એક સવાલ તો વારંવાર આવતો જ હતો કે એસબી હિન્દુસ્તાન ચેનલની સ્ટોરી મેન કોણ છે. દોસ્તો આનો જવાબ પણ બાસ્કુજી જ છે. તો ચાલો આજે વધુ નજીકથી ઓળખીએ આપણા બધા ફેવરેટ બાસ્કુજી મિત્રો. વિડીયો શરૂ કરતા પહેલા મારી એક નાનકડી રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. દોસ્તો, મારી મહેનત અને ભવિષ્યની લડાઈ છે. સાચી મહેનતને સપોર્ટ કરવું તમારા હાથમાં છે. તો ફરી એકવાર કહું છું દોસ્તો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ. રામ આપી તમારી ઈચ્છા પૂરી કરે. ચાલો આજે વિડીયો શરૂ કરીએ. બાસ્કુજીનો જન્મ પાટણ જિલ્લાના વામૈયા ગામમાં થયો હતો. હાલ તો તેઓ હંસાપુર ગામમાં રહે છે. મિત્રો, બાસ્કુજીએ પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. ભણવામાં હોશિયાર હોવા છતાં ઘરની જવાબદારીના કારણે તેઓ આગળ ભણી શક્યા નહીં. એટલા માટે તેઓ એમઆરએમ કંપનીમાં નોકરી કરવા ગયા. આ કંપનીમાં દવાખાના વાપરતા મોજા બનાવવામાં આવતા હતા. મિત્રો, ત્યારે બાસ્કુજીની હાજરી માત્ર 115 રૂપિયા. કમાણીમાં ઘર ચલાવવા બહુ મુશ્કેલી હતું, પણ મજબૂરી હોવાથી તે કામ કરવું પડ્યું. મિત્રો, બાસ્કુજીના સગા ભાઈ આપણા એસપી ટીમના ભરતસિંહનો પણ એસપી ટીમ ઊભી કરવા મોટો ફાળો રહ્યો છે. મિત્રો, ભરતસિંહનો વિડીયો તમારે પણ જોવો હોય તો કમેન્ટ કરી દેજો. હું નેક્સ્ટમાં વિડીયો બનાવીશ તો તમે કમેન્ટ કરી દેજો. મિત્રો, બાસ્કુજીના લગ્ન થઈ ગયા છે અને એમના 3 થી 4 જેટલા બાળકો છે. દુઃખની વાત એ છે કે બાસ્કુજીની મોટી દીકરી આ દુનિયામાં નથી. ભગવાન એમની આત્માને શાંતિ આપે. અને હું એસપી ટીમના બધા ચાહકોને વિનંતી કરું છું કે કમેન્ટમાં ઓમ શાંતિ જરૂર લખજો. મિત્રો, બાસ્કુજી પહેલાથી જ એક સારા એક્ટર છે. આટલી સફળતા અને કમાણી હોવા છતાં આજ સુધી એમનામાં કોઈ પણ જાતનો અભિમાન જોવા મળ્યો નથી. આ વાત ફક્ત બાસ્કુજી માટે નહીં પરંતુ આખી એસબી ટીમ માટે સાચી છે. માતાજી અને ભગવાન એમની ઉપર હંમેશા કૃપા રાખે એવી પ્રાર્થના છે. મિત્રો, હાલના સમયે બાસ્કુજી પાસે ટાટા કંપની ગાડી છે, જેની અંદાજ કિંમત લગભગ 15 લાખ રૂપિયા જેટલી છે. હવે દોસ્તો, તમે કમેન્ટમાં જરૂર જણાવજો કે બાસ્કુજી પાસે કઈ ગાડી છે. હવે વાત કરીએ એમની પ્રોપર્ટી અને કમાણી વિશે. મિત્રો, તમને ખબર જ હશે કે એસબી ટીમના એક સાથે મળીને કામ કરે છે અને કમાણી પણ સરખા ભાગે વહેંચી લે છે. જો તમે આ વિષય પર ડિટેલમાં અલગ વિડીયો જોતો હોય તો કમેન્ટ જરૂર લખજો. અમને એ વિડીયો પણ બનાવી દઈએ. મિત્રો, શરૂઆતના સમયમાં એસબી ટીમ પાસે ટાઈમસર પૈસા ના હોતા. ઘર ચલાવવા અને ફ્રીમાં કામ કરવું બહુ જ મુશ્કેલી હતું. પણ આપણા બાસ્કુજી શરૂઆતથી જ એસબી ટીમ સાથે જોડાયેલા રહ્યા અને આજે આ સ્થાન સુધી પહોંચ્યા. મિત્રો, આજના સમયે ઘણા લોકો કામ કરતા જોવા મળે છે, પણ કોમેડી ચેનલમાં સ્ટોરી સૌથી મહત્વનો ભાગ ભજવે છે. અને એસપી ટીમ સ્ટોરી બાસ્કુજી યોગદાન ખૂબ જ મહત્વ. સ્ટોરી, શૂટિંગ, એક્ટિંગ, લોકેશન અને ડાયલોગ બધું એકબીજાની સપોર્ટથી થાય છે. હવે છેલ્લી વાત કરીએ બાસ્કુજી કેટલા કમાય છે. મિત્રો,
6 થી 7 વર્ષ પહેલાં એસપી ટીમ પાસે માત્ર એક જ ચેનલ હતી અને કમાણી બધા ભાઈઓ વચ્ચે વેચી ત્યારે બાસુજી ભાગમાંથી 6,000 રૂપિયા આવતા. પણ મિત્રો, આજે સમય બદલી ગયો છે. હવે એક નહીં 5 થી 6 જેટલી ચેનલો સબસ્ક્રાઈબર પણ હવે ઘણા વધી ગયા છે. અને સાથે સાથે હરીભા મફુ કાકાનું ઘી પાર્લર અને રેતી સિમેન્ટ પથ્થર જેવા નાના મોટા ધંધા પણ જોડાયા છે જે સપોર્ટ્સ છે. આજે બાસ્કુજી પહેલા કરતાં ઘણું બધું કમાય છે. જો તમે એમની આખી ઇન્કમ ડિટેલમાં જાણવી હોય તો વિડીયો લાઈક કરો અને કમેન્ટ કરો અને કમેન્ટમાં લખો જય હિન્દ. તો વિડીયો પૂરો જોયો હોય બદલ ખૂબ ખૂબ આભાર દોસ્તો. ફરી મળીશું એક નવા અને મજેદાર વિડીયો. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.